સ્વસ્તિક સોસાયટીના રોડના મુદ્દે ધરણા સમેટાયા, લેખિત બાહેધરી બાદ સમાધાન। મારું નામ સુરેશભાઈ જગનભાઈ ચૌહાણ છે। હું શિવસેના કોંગ્રેસ સમિતિનો મહામંત્રી છું અને વોર્ડ નંબર 5માં સ્વસ્તિક સોસાયટીમાં રહું છું। આજે હું ચીફ ઓફિસર સાહેબને આજે અહીંયા કચેરી ખાતે ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું। એનું કારણ એવું છે કે છેલ્લા 1 વર્ષથી હું અમારા વિસ્તારના વિકાસના કામોને લઈને અવારનવાર મેં માનનીય સાંસદ સાહેબશ્રીને, માનનીય ધારાસભ્ય સાહેબશ્રીને, ચીફ ઓફિસર સાહેબશ્રીને, પ્રમુખશ્રીને, શિહોર નગરપાલિકા વિપક્ષ નેતાશ્રીને લેખિતમાં રજૂઆત કરીને મેં અમારા વિસ્તારના વિકાસના કામો કરવા માટેની માંગણી કરી છે। આજે આટલો સમય વીત્યા છતાં અમારા વિસ્તારના કામો લેવાય છે, માપણી થાય છે, આયોજનમાં થાય છે, બધી વિગત સંપૂર્ણ બધી પ્રક્રિયા થાય છે અને એન્ડ સમયે છેલ્લે અમારા વિસ્તારનું કામ રદ કરવામાં આવ્યું એવું અમને તંત્ર દ્વારા કહેવામાં આવે છે। એટલે આ જે ભેદભાવવાળી અને કિન્નાખોરી રાખતી જે નીતિ સામે આજે હું અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું અને મેં એવું નક્કી પણ કર્યું છે કે હું પાણીનું એક પણ ટીપું પીવાનો નથી જ્યાં સુધી મને લેખિતમાં કોઈ એવી બાહેધરી ન મળે કે આ જે નવી જે અત્યારે હાલની જે ગ્રાન્ટ છે એ જ ગ્રાન્ટમાંથી મારા વિસ્તારના કામ લેવામાં આવે। ભલે અમારું કામ તો તમે ગામની છેલ્લે લેજો પણ આ જ કામમાં અમારું કામ લેવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે। જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ। આપના પરિચય સાથે। હું વિશાલ શુક્લા, ચીફ ઓફિસર શિહોર નગરપાલિકા। આજરોજ શિહોરના રહેવાસી સુરેશભાઈ જગનભાઈ ચૌહાણ કે જેઓ કોંગ્રેસમાં પણ પદાધિકારી છે, એમના દ્વારા એક આજથી 3 દિવસ અગાઉ અરજી સ્વરૂપે આપવામાં આવ્યું હતું કે તેઓના વોર્ડમાં રોડ રસ્તા અંગેના કામો વારંવાર થતા નથી, તો તે બાબતે તેઓ આજથી આંદોલન કરવાના છે। આ બાબતે અમે તાત્કાલિક એમની જે રજૂઆત છે તે પ્રવર્તન બોડીને ધ્યાને મૂકી, પ્રમુખશ્રીના ધ્યાને મૂકી છે અને સર્વાનુમતે તેમને 21/5 એટલે ગઈકાલના પત્રથી જાણ પણ કરી છે કે તેઓની જે માગણી મુજબના કામો છે એ નિયમાનુસાર કરવામાં આવશે અને તેના માટેની જે ચોક્કસ પ્રક્રિયા છે તે હાથ ધરવાની રહેતી હોય છે। તો આ બાબતે તેમને પત્રથી જાણ કરેલ છે, તેમ છતાં આજે તેઓએ અહીંયા ભેગા થઈ અને રજૂઆત કરવા માટે આવેલા છે। અમે તેમને આ બાબતે સમજૂત પણ કરવાના છીએ અને આ પ્રશ્નોનો જે કંઈ સુખદ અંત આવે એ માટે અમે પ્રયત્નશીલ છીએ।